તો પહેલી વાત યાદ રાખજો વાલા ભક્તજનો, તમારી સંપત્તિ, તમારું દ્રવ્ય, તમારી વિદ્યા, તમારું યૌવન, આ બધું જ કાલાંતરે નષ્ટ થઈ જશે, પણ તમારા એ જિંદગીના કોઈ પણ ક્ષણમાં લીધેલું ભગવાનનું નામ અને એ નામનું પુણ્ય તમે જીવશો કે મરો ત્યાં સુધી ક્યારેય નષ્ટ નહીં થાય. એ તમારું સાત્વિક કાળ સુધી ચાલતું રહે છે. કદાચ આ જન્મે તમે ભગવાનનું નામ લીધું હોય અને તમને એનું ફળ આ જન્મે ન મળે તો નિરાશ ન થશો. આ જન્મનું પણ ફળ આવતા જન્મે મળે છે. કાલાંતરે આવતા જન્મે તમને પુણ્ય મળે. કદાચ આપણે કથામાં બેઠા છીએ વૃંદાવનમાં, તમે એમ ન માનશો કે મારી પાસે પૈસા હતા, પૈસા ભર્યા એટલે અમે આવી ગયા. આ તો કેટલાય જન્મનું પુણ્ય હશે ત્યારે ઠાકોરજીએ વૃંદાવનમાં બોલાવીને કથામાં બેસાડ્યા છે. તમે શું માનો છો? આ વૃંદાવનની આ રજમાં આપણને ચાલવા મળે? વૃંદાવનની ધરામાં રાધે રાધે બોલવા આપણને મળે? પદ્મ પુરાણ કહે છે, ભાગ્યો દયેન બહુ જન્મ સમર જીતેન. કેટલાય જન્માંતરનું પુણ્ય ભેગું થાય ને ત્યારે આવા તીર્થમાં આવીને ઠાકોરજીની કથા સાંભળવા મળે, બાકી એમને કથામાં ન બેસાય. જ્યારે જ્યારે તીર્થમાં જવા મળે ત્યારે સમજવું આપણું ભાગ્ય ઉઘડ્યું છે. હવે આપણું ભાગ્ય ખીલું છે. તમારા અનેક જન્મના અંતે પણ તમારા કરેલા એ ભજનના પ્રભાવે તમને ફરી પાછું ભજન મળે છે. હવે મૂળ અગત્યની વાત, નરસિંહ મહેતા ભગવાનનું ભજન કરે છે. પરમાત્માનું આમ હૃદયના ભાવ સાથે પ્રભુનું ભજન કરે છે. આંખમાંથી અશ્રુ નીકળ્યા એક બાબતે. અડધી રાત વહી ગઈ છે. સવાર સુધીમાં જો કદાચ રાધા દામોદરના ગળામાં પહેરાવેલો હાર જો મારી ગળામાં ન આવે તો મને મૃત્યુ દંડ મળે. આંખમાંથી અશ્રુ નીકળે છે, ગીત ગાવા છે, રાગ કેદારો કરવો છે. પણ નરસિંહ મહેતાએ કેદાર રાગને ગીરવે મૂક્યો છે 60 રૂપિયામાં. 60 રૂપિયામાં એક માણસ પાસે ગીરવે મૂકેલો રાગ છે કે હું રાગ કેદાર નહીં ગાઉં કોઈ દિવસ, તમારા 60 રૂપિયા જ્યાં સુધી તમને પાછા ના આપું. અને નરસિંહ મહેતાનું બ્રહ્માસ્ત્ર હતું કેદારો. ભગવાનની આરાધના કરે નરસૈયો, ભજન ગમે તેટલા ગાય, પણ પરમાત્મા ન આવે તો દામોદર કુંડે જઈ અને રાગ કેદાર કરે. અને એ કેદારો રાગ કરે ત્યારે ગીત ગાય ત્યારે નરસિંહ મહેતા ભગવાન આવવું પડતું હતું. એનું બ્રહ્માસ્ત્ર હતું, પણ એને ગીરવે મૂકેલો હતો. અડધી રાતે આંખમાંથી અશ્રુ જાય છે, પ્રભુ મારું મૃત્યુ થાય એનો મને ડર. તમે એમ ન સમજશો કે હું મારા મરણના ડરને લઈને તમને બોલાવું છું. મને ડર એ વાતનો છે, કદાચ જો આ માળા મારા ગળામાં નહીં આવે તો ઠાકોરજી લાજ તમારી જશે. પ્રભુ તમારી લાજ જશે, તમારો મહિમા ઘટે છે. મારું તો મરણ આજ નહીં તો કાલ થવાનું જ છે. આંખમાંથી ચોધાર અશ્રુ વહે છે. વૈકુંઠમાં લક્ષ્મી ભગવાનના પગ દબાવે છે. પ્રભુ નરસૈયાને જુએ છે. રાતનો સમય તો પ્રભુ તૈયાર થવા લાગ્યા. ભગવાન શણગાર કરે. ઠાકોરજી લક્ષ્મીજી પૂછું, પ્રભુ આ અચાનક તમને અડધી રાતે ક્યાં કોઈ કામ યાદ આવ્યું? આવીને વાત કરીશ, મને જવા દો પહેલા. ભગવાન અડધી રાતે જાગી તૈયાર થઈ અને નીકળ્યા તો ખરા, પણ જે વેશમાં નીકળ્યા હતા એ વેશમાં રહી ન શકાય. જૂનાગઢમાં આવી નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન ઠાકોરજી પધાર્યા. અને જે શેઠ પાસે
નરસિંહ મહેતાએ 60 રૂપિયામાં કેદાર રાગ ગીરવે મૂકેલો. અડધી રાતે દરવાજો ખટખટાવ્યો. શેઠ, એ શેઠ. આંખો ચોળતા ચોળતા શેઠે દરવાજો ખોલ્યો. નરસિંહ મહેતાને જોયા. નરસિંહ મહેતાએ કીધું, બાપા આ લ્યો 60 રૂપિયા, મને મારો રાગ આપી દો ને પાછો, મને કેદારો આપી દો ને પાછો. શેઠ બોલ્યા, અરે અરે ભક્તરાજ નરસૈયા, અરે કદાચ આ 60 રૂપિયા 2-5 દિવસ રાખ્યા હોત તો ક્યાં મારે કઈ ઉતાવળ હતી, હું ફેર પડી જાત. ભગવાન મનમાં હસે છે કે 2-5 દિવસ તો શું, હવે 2-5 ક્ષણે તમને અપાવ્યો નથી. પણ લ્યો શેઠ, તમે આ પૈસા લો, મને આપી દો. શેઠે અડધી રાતે એની બુક ખોલી, એની પોથી ખોલી અને એક વાઉચર લીધું અને પ્રમાણમાં લખ્યું કે થોડા સમય પહેલા નરસૈયો મારી પાસેથી 60 રૂપિયાના લઈ ગયેલો ને એના બદલામાં એણે કેદાર રાગ અહીંયા ગીરવે રાખેલો. આજે હું એ કેદાર રાગ એના 60 રૂપિયા એણે મને આજની તારીખે પાછા આપ્યા છે, એટલે હું એને એના કેદારો પાછો આપું છું. નીચે એ શેઠની સહી હતી. આપી તો ઠાકોરજીએ નરસિંહ મહેતા જે કેદખાનામાં હતા, એ કેદખાનામાં ઠાકોરજીએ પેલું પ્રમાણપત્ર નાખ્યું. નરસૈયાની નજર પડી કે કાગળ પડ્યો, ચિઠ્ઠી પડી. ચિઠ્ઠી જોવે છે તો પ્રમાણપત્ર છે. પ્રમાણપત્રને જોયું નરસૈયાએ. એમાં લખ્યું હતું કે 60 રૂપિયા ગીરવે આપેલ મેં આ રાગ અને એના બદલાના 60 રૂપિયા આજે મને મારા પાછા મળે છે, પરત મળે છે. પણ આશ્ચર્યની વાત નરસૈયાને એ થઈ કે આ અત્યારે પ્રમાણપત્ર મળ્યું, પણ એ પ્રમાણપત્રમાં એક વાક્ય લખ્યું હતું જયરામ દાદા કે નરસિંહ મહેતાએ મને અડધી રાતે જગાડીને 60 રૂપિયા પાછા આપ્યા છે. હું તો અહીંયા હતો, અડધી રાતે જગાડીને મને 60 રૂપિયા પાછા આપી અને એનો રાગ એને છોડાયો છે. હવે પ્રેમથી એ કેદાર રાગ ગાઈ શકે છે. નરસિંહ મહેતા સમજી ગયા કે હું તો અહીંયા કેદખાનામાં કેદ છું, પણ મારા શેઠ પાસે જઈ અને મારો કેદાર રાગ કોઈએ છોડાવ્યો તો બીજો કોઈ નહીં, મારો દ્વારિકાધીશ પોતે આવ્યો છે. દ્વારિકાવાળો પોતે આવ્યો છે. નરસૈયાના હાથમાં એ પ્રમાણપત્ર આવ્યું અને પછી નરસૈયાએ કેદાર રાગ ગાયો. ભગવાનને એટલી આરાધના કરી, પરમાત્માને આરાધન કર્યું. દર્શન દ્યો ઘનશ્યામનાથ મોરી પ્યાસી રે, દર્શન દો ઘનશ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે, પાણી પી કરે પ્યાસ બુઝાવો, નૈનન કો कैसे समझाऊं, पानी पी कर प्यास बुझाऊं. નરસૈયાની આંખોમાંથી આંસુની ધારા વહે. સાવ આમ પાગલ જેવું વર્તન કરી રહ્યો છે. સારંગધરજી, વંશીધરજી, અનંતરાય આ બધા બેઠા છે, રાજા પણ છે. બધા કહે છે કે આ પાગલ બની ગયો, એની ખાલી આ ખાલી આવી આવું નાટક કરે છે, એને મૃત્યુનો ડર લાગ્યો છે. હવે ખબર પડી કે મારું હમણાં મરણ થઈ જવાનું છે. બધા કહે છે ફાલતુમાં સમય આવો વ્યર્થ ન કરો, હવે સવાર થવાની તૈયારી છે. પક્ષીઓનો ગુંજારો સંભળાવા લાગ્યો છે. સારંગધરજીને બધાને થયું કે હવે આપણી જીત પાકી છે. પણ મારા નાથ
જેની હારે કનૈયો હોય એને હરાવી કોણ શકે આ દુનિયામાં? જેની સાથે કૃષ્ણ હોય. અને કેદાર રાગ ગાયો નરસિંહ મહેતાએ પ્રારંભ કર્યો. આંખમાંથી અશ્રુની ધારા વહી જાય, કેદાર રાગ ગવાતો જાય. અને જેમ જેમ કેદાર રાગ ગવાતો જાય, લખ્યું છે મહાપુરુષોએ નરસિંહ મહેતાના આ ગ્રંથોમાં કે સૂર્યનું પહેલું કિરણ આ બાજુ પૃથ્વી પર આવે અને આ બાજુ રાધા દામોદર ભગવાનના મંદિરને જે તાળાઓ મરાવીને જે સાંકળો મરાવી હતી એ તૂટે છે, ખુલતી નથી હો, તૂટે છે. તાળા તૂટ્યા અને અંદરથી એક જ્યોતિ પ્રકાશ નીકળ્યો. સૈનિકોની બધાની આંખો બંધ થઈ ગઈ છે અને સૈનિકોની આંખો બંધ થઈ અને આ બાજુ રાધા દામોદરના ગળામાંથી નીકળેલી હારની એ માળા, એ પુષ્પની માળા નરસિંહ મહેતાના ગળામાં પડે છે. જ્યારે નરસિંહ મહેતાના ગળામાં હાર પડ્યો, રામ માંડલિકના પગમાં પડી જાય છે કે ભક્તરાજ મને ક્ષમા કરી દો, મને માફ કરી દો. મારે એ કહેવું છે તમને કે આ મનુષ્ય લોકનો માનવી પરમાત્માની પ્રાર્થના કરે તો પરમાત્મા સાંભળે છે. તો આ તો કૈલાસપતિ ભગવાન મહાદેવ પોતે હતા, એ પ્રાર્થના કરે અને ઠાકોરજી ન સાંભળે એવું બને જ નહીં ક્યારેય. પણ આ સૌને ભાવ હતો એટલે માએ યશોદાએ વળી પાછા મરચાં ને પેલું રાઈ ને મીઠું ને બધું લીધું ને ઉતાર્યું ને બધું કર્યું. શાંત થયા નહીં ભગવાન. વળી માએ પાણીનો એક કળશ ઉતાર્યો, પણ ભગવાન શાંત ન થયા. ગોપીએ કીધું કે માં આને ભારે નજર લાગી છે. નજરના પ્રકારો આવે કેટલાય, હળવી, ભારે, અતિ ભારે, અને ભારે નજર લાગી છે. તો હવે શું કરશું ગોપી? એક કામ કરો, ઓલા બાબા હજી બેઠા છે, કદાચ એને કઈ જંતર મંતર ફાવતું હોય. માએ કીધું તું જા અને બાબાને કહે, જો એને નજર ઉતારતા આવડતી હોય તો આપણા છોકરાની નજર ઉતારી દે, એ જે કહેશે એ દક્ષિણા આપી દેશું આપણે. ગોપી ગઈ, બાબાને નમસ્તે કરી કીધું, બાબા તમને કઈ જંતર મંતર ફાવે છે? બાબાએ કીધું કેમ? અરે અમારા જશોદામાના છોકરાને નજર લાગી ગઈ છે, અમે ઉતારી પણ ઉતરતી નથી, થોડીક ભારે નજર છે, તમને ઉતારતા આવડે છે? બાબાએ નક્કી કર્યું કે હાલને દર્શન થાય તો નજર ઉતારવાના ધંધા કરીએ ઘડી. ભગવાને કીધું હા હા, નજર તો મારે ઉતારવાનો, મારો તો મૂળ ધંધો જ છે. તો અમારા આ લાલાની નજર ઉતારી દો ને, લઈ આવો, જાઓ લાલાને. ગોપી કહે છે, બાબા યશોદામાનો છોકરો બહાર નહીં આવે, તમારે જોઈએ એટલા પૈસા લઈ લો. બાબાએ કીધું દર્દી ન આવે તો ડોક્ટરને ખબર કેમ પડે કે હું દર્દ હશે? એને જોવું પડે દર્દીને પેલા, તો નજર નહીં ઉતરે. ગોપી અંદર આવે છે, માને કીધું માં બાબા બહુ જ્ઞાની છે, એને બધું આવડે છે, પણ એને કીધું કે તમે છોકરાને લઈ આવો તો નજર ઉતરે, નકર ન ઉતરે. માં યશોદાએ બહુ મહેનત કરી પણ ભગવાન શાંત ન થયા. પછી ભગવાનને કપડામાં વીંટવી અને લઈ જાય છે. પણ જેવા આંગણામાં ગયા અને ભગવાન ઠાકોરજી આમ મોઢું ફેરવું, નજર મળી ભગવાન સામે, બેયની નજર મળી. જે રોતા રોતા આવતા હતા એ દાંત મીંડા કાઢવાના, જે બેઠા હતા એ મીંડા રોવા. 4 મિલે 64 ખिले 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. બેની નજર એક થઈ. નજર એક થઈ અને આખી બાજી બદલી ગઈ. શિવજી રડવા લાગ્યા, ભગવાન ઠાકોરજી હસવા લાગ્યા. 4 મિલે 64 ખिले. બે વ્યક્તિ મળે આમ દૂર હોય, આંખ મળે તો પેલું વેલું એક જ કાર્ય થાય, સ્માઈલ. પણ અમુકને દાંત કાઢતા હોય તો આપણે કેવું પડે, તમે હોઠ બંધ રાખો.
માવા ખાઈ ખાઈને ઓલા દાંત ખવાઈ ગયા હોય. હાવ જો આમ અડધા થઈ ગયા હોય, અડધા. બે વ્યક્તિ મળે, આંખો મળે, ચાર, બે આપણી બે સામેવાળાની, ચાર આંખો મળે એટલે 64 ખીલે. 32 દાંત આપણા, 32 દાંત એના, 64 ખીલે. પછી 20 રહે કર જોડ. આ 10 આંગળા આપણા અને 10 આંગળા સામેવાળાના, 20 રહે કર જોડ. પછી નજીક આવીને બંને જણા ગળે મળે એટલે 3.5 કરોડ રૂવાડા આપણા અને 3.5 કરોડ રૂવાડા સામેવાળાના. નાચે 7 કરોડ. હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. ગળે મળે. તો પરમાત્મા હસ્યા છે. માં યશોદાજી બોલ્યા, બાબા જ્ઞાની બહુ છે હો, હજી તો કાંઈ નજર ઉતારી નહીં. ત્યાં તો જો મારો છોકરો છાનો રહી ગયો, અને બાબા દયાળુ બહુ છે, મારા છોકરાનું ઈ રોવે છે. અરે માં, તને શું સમજાવું? તું આને ઓળખતી જ નથી. આ બે એક ના એક જ છે. એ બે અંદરો અંદર સમજી ગયા છે આ બધું. પછી માં યશોદા પાસે ઠાકોરજીને ભગવાને માગ્યા. માં આપતા જ નહોતા, પણ ભગવાને કીધું લાવું મને આપી દો માં, કશું નહીં થાય. એને ભગવાનને લીધા, ગોદમાં પધરાવ્યા. થોડીક વાર પછી માં યશોદાના હાથમાં ભગવાનને આપી, 5 પરિક્રમા કરી અને ભગવાન મહાદેવ ફરી પાછા કૈલાસ પધાર્યા છે. આ કથા મારે તમને એટલા માટે કહેવી હતી. કથા તો તમે બધા જ ખૂબ સાંભળી છે આ કથાઓ, પણ મારે તમને એટલા માટે કહેવી હતી કે ભગવાન જેવો ભગવાન પણ કંઈક કામ કરાવવું હોય તો ઠાકોરજીની પ્રાર્થના કરે છે. તો તમે પણ જિંદગીમાં કંઈક કરાવવું હોય ત્યારે ઠાકોરજીના હાથમાં છોડી દેજો. તું કરે એ સાચું બધું, બસ તું કરે એ સાચું. તમારા ઉપર જેટલું રાખશો એટલા વધારે દુઃખી થશો. ઠાકોરજી ઉપર છોડી દેશો તો પછી તમારી ચિંતા નથી. અને ભગવાન પોતે પણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હે જીવ, બધું છોડી અને મારી પાસે આવી જા, અને મારી પાસે આવે પછી તારી બધી જવાબદારી મારી છે. યોગ ક્ષેમમ વહામ્યહમ. બધી જવાબદારી મારી છે. પણ આપણે આપણું કઈ છોડીને જઈ શકતા નથી. આપણે મકોડા જેવા છે, પકડ્યા પછી તૂટી જાય પણ મૂકી નહીં. હા, મકોડો તમે જો પકડે પછી તમે આમ છોડાવવા કરો ને એટલે અડધેથી તૂટી જાય મકોડો. બધાને લગભગ અનુભવ હશે. એ અડધો થઈ જાય પણ એ મૂકે નહીં. એમ આપણે એવા છીએ કે જે પકડે નહીં પછી મૂકીએ નહીં કોઈ રીતે. આપણે સિંદરી બળી જાય પણ વળ ન જાય. જતું કરી દેવા, જવા દો બધું. તો ભગવાનની આ કથાએ આપણને સૌથી મોટો ઉપદેશ આપ્યો, ઠાકોરજીની પ્રાર્થના કરો, ઈશ્વરની આરાધન કરો. પછી ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. છઠ્ઠીના દિવસે વિધાતાના લેખમાં મેખ મારવા માટે માસી પૂતના આવી. પૂતના એટલે અવિદ્યા છે. ભગવાન કહે છે કે જીવનમાં સૌથી પહેલા અવિદ્યાને મારો, જેથી તમારા મનમાં સંકલ્પ વિકલ્પ બધા બંધ થઈ જાય. અવિદ્યાને મારી દો. કામ, ક્રોધ, લોભ આદિ જો તમારે છોડવું હોય તો સૌથી પહેલા અવિદ્યાને મારો. રામાવતારમાં પણ પરમાત્માએ પેલી અવિદ્યાને મારી, કૃષ્ણ અવતારમાં પણ પેલી ભગવાને અવિદ્યાને મારી. એક હી બાણ પ્રાણ હરિલીનહા. એક જ બાણ માર્યું અને તાડકાને ભગવાને ઉદ્ધાર કર્યો. પછી દીન જાની તેહી નિજ પદ, નિજ જાની, દીન જાની નિજ પદ દીનહા. અહીંયા પણ ભગવાને એ જ કર્યું છે. પૂતના આવી છે, અવિદ્યાના રૂપ, અવિદ્યા છે પણ એવું રૂપ લઈને આવી છે. અવિદ્યા ઉપરથી દેખાય બહુ સારી, અંદરથી હાવ મેલી હોય. બગલો ઉપરથી ધોળો હોય પણ અંદરથી કાળો ગડબા જેવો ભેળ્યો હોય. તો અવિદ્યા એટલે પૂતના રૂપનો અંબાર બનીને આવેલી, ભગવાનને વિષ પાવા માટે, ઝેર પાવા માટે આવેલી.
ભગવાને ઝેર પણ પીધું, આપણે એના સાક્ષી છીએ, બધા ટૂંકમાં આપણે બધી કથા સાંભળી છે. પરમાત્માએ ઝેર પણ પીધું, કારણ ભગવાન પોતે કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આ સંસારનો કોઈ પણ જીવ મને જે પણ અર્પણ કરવા આવે એનો હું પ્રેમથી સહજતાથી સ્વીકાર કરું છું. તો હવે તમે જ વિચારી લો કે પૂતનાનું ઝેર પણ ભગવાને સ્વીકાર્યું હોય તો આપણા હાથમાં રહેલા ફળ ને ફૂલ ઠાકોરજી કેમ ન સ્વીકારે? તમારી ભાવના હોવી જોઈએ. ભાવહિ વિદ્યતે દેવો તસ્માદ ભાવહિ કારણ. તમારી ભાવના હોય તો ઠાકોરજી સ્વીકાર કરે, બાકી એને બીજું કશું કાંઈ જોતું નથી. 56 ભોગ આપણે ધરીએ આમ તો 56 ભોગમાંથી કાંઈ કીડી કણ જેટલો ખાય એટલું ઓછું થતું નથી, છતાં પણ આપણને ભાવ રહે છે, કારણ કે એમાંથી પરમાત્મા આપણા બધાનો ભાવ જમે છે, ભાવ ગ્રહણ કરે છે. તો પરમાત્માએ પૂતનાનું જે અવિદ્યાનું રૂપ હતી એ સુંદર રૂપ લઈને આવી. સૌથી આશ્ચર્યની વાત છે આશીષભાઈ, સૌથી આશ્ચર્યની વાત એ છે, ભાગવતજીમાં શ્લોક છે, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. પૂતનાને શું સંબોધન આપ્યું? બાલઘાતિની, નાના બાળકોને મારી વાળી. હવે આપણને એમ થાય કે નાના બાળકોને મારવા વાળી આ પૂતના, અને તોય સુખદેવજી મહારાજ એના રૂપના વખાણ કરતા થાકતા નથી. જે માણસને કોઈ જગ્યાએ ક્યાંય લાલચ નથી, એ માણસ આટલા વખાણ કરે આના, કે એનો કાળો ચોટલો છે, એમાં એને સુગંધી પુષ્પ નાખ્યા છે, કપાળમાં એને આમ વેણી નાખી છે, માથામાં કપાળમાં ચાંદલો કર્યો છે, આંખમાં આંજન કરી છે, કેડે કંદોરો બાંધ્યો છે, હાથમાં કંગન પહેર્યા છે, રૂપનો અંબાર છે, હાથમાં એક હાથમાં કમળ છે. આવું વર્ણન કરવાની જરૂર શું હતી? એને બહુ સહજથી વાત છે કે જે બાળકોને મારી નાખવાવાળી છે, આટલી ક્રૂર છે, એ ક્રૂરના વખાણ કરવાની જરૂર શું છે? પણ સુખદેવજી મહારાજ વખાણ એટલા માટે કરે છે કે બાળકોને મારતી મારતી પણ ગતિ કૃષ્ણ તરફની છે નહીં, એ જાય છે કૃષ્ણ તરફ, પ્રભુ તરફ જાય છે. અને આ સંસારમાં જે પ્રભુ તરફ જાય છે, ગમે તેવો હોય, એના વખાણ કર્યા વગર રહી ન શકાય કોઈ દિવસ.